टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલા એકા 3 અને એકા ડબલના કૌભાંડો ખૂબ સામે આવતા હતા. લોકો લૂંટાતા હતા અને કૌભાંડીઓ તેમને લૂંટતા હતા. પણ હવે લોકો સાથે છેતરપિંડી આચરવાની અને કૌભાંડો આચરવાની મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ છે. મોટાભાગના કૌભાંડો વિદેશથી ઓપરેટ થઈ રહ્યા છે અને એટલે જ પોલીસ વિદેશ સુધી તો નથી પહોંચી શકતી, પણ તેમના પ્યાદાઓને પકડીને સંતોષ માને છે. એટલે જે રૂપિયા વિદેશ જતા હતા તેને પાછા મેળવવા મુશ્કેલ બની જાય છે. દરરોજ કરોડો રૂપિયાના આવા કૌભાંડો થાય છે. અચાનક જ લોકોના ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જવાની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવે છે. જો ફરિયાદ કર્યા પછી તમારા રૂપિયા પાછા આવી જાય તો તમારું નસીબ, નહીં તો તમારી મહેનતની કમાણી ગઈ સમજો. તમે રસ્તા પરથી પસાર થતી વખતે વાહન ચેકિંગ કરતી પોલીસને જોતા હશો. તમને કદાચ એવું પણ થતું હશે કે પોલીસ લોકોને શા માટે પરેશાન કરે છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. પોલીસ કોઈને પરેશાન કરવા નહીં, પણ તમારી કલ્પના શક્તિથી દૂર ચાલતા ગેરકાયદે કારનામા પકડવા માટે પોલીસ ચેકિંગ કરતી હોય છે. 27 મે 2025નો એ દિવસ હતો. ત્યારે પણ પોલીસ વાહન ચેકિંગ સુરતની અંદર કરી રહી હતી. વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે 200 કરોડનું રેકેટ ઝડપી પાડ્યું. ઉધના પોલીસે કિરાટ જાદવાણી અને મિત ખોખર નામના 2 આરોપીઓની ધરપકડ કરી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે આખું કૌભાંડ ક્યુબાથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. જો કે આખા પ્રકરણમાં દિવ્યેશ ચક્રાની નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસના દાવા પ્રમાણે દિવ્યેશ ચક્રાની મુખ્ય સૂત્રધાર કિરાત જે જાદવાણીનો ભાગીદાર હતો. બંને સાથે મળીને ક્યુબાના રિચ ટ્રે નામના આરોપીને 17 લાખમાં એક કરંટ બેંક એકાઉન્ટ આપતા હતા. તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓએ આવા 100 કરંટ એકાઉન્ટ ક્યુબાના આરોપીને વેચ્યા હતા અને ક્યુબાના આરોપી દ્વારા કરંટ ખાતાની રકમ વોલેટ દ્વારા USDTમાં અપાતી હતી. ત્યારબાદ બંને આરોપીઓ USDTનું વેચાણ કરીને સરખે ભાગે રૂપિયા વેચી દેતા હતા. જો કે કિરાટ ઝડપાઈ ગયા બાદ દિવ્યેશને ખબર પડી જતા તે મોબાઈલ બંધ કરીને ઘરેથી ભાગી ગયો હતો. પોલીસને આશંકા છે કે દિવ્યેશ કદાચ વિદેશ ભાગી ગયો હોઈ શકે છે. ઉધના પોલીસે દિવ્યેશના ઘરે તપાસ કરીને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આરોપીને જોઈ તેમને લાગતું હશે કે કોઈ ભણેલા ગણેલા યુવકો હશે, પરંતુ કિરાટ જાદવાણીએ ફક્ત 12મા ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. કિરાટ પહેલેથી ઊંચી કમાણીના સપના સેવતો હતો, પરંતુ ગેરકાયદે કારનામા આચરવાનું કદાચ તેણે ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ જેમ જેમ રૂપિયા આવતા ગયા તેમ તેમ તે ઊંડો ઉતરતો ગયો. આખરે કિરાટ કેવી રીતે કૌભાંડી બની ગયો તેની કહાણી પણ જાણવા જેવી છે. ધોરણ 12 પાસ કર્યા બાદ કિરાટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે 3 ગોડાઉન શરૂ કર્યા હતા. ગોડાઉનના બિઝનેસમાં તે દેવામાં ડૂબી ગયો હતો. કિરાટ ફ્લિપકાર્ટના કામ કરતો તે વખતે ક્રિપ્ટોકરન્સીમાં નાનું રોકાણ કરતો હતો. ત્યારબાદ ફ્લિપકાર્ટનો ધંધો છોડીને કિરાટે ટેલિગ્રામથી વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો અને તેને મળવા માટે સુરત બોલાવ્યો હતો. વિનીત ડુમસ રોડની વીકેન્ડ હોટલમાં રોકાયો હતો, જ્યાં વિનીતે કિરાટને કરંટ ખાતું લાવી આપે તો ખાતા દીઠ 7 લાખની રકમ આપવાની વાત કરી હતી. કિરાટને લાગ્યું હતું કે આમાં સારી કમાણી છે, જેથી તેણે 3 મહિના સુધી વિનીતને કરંટ ખાતા આપ્યા. 3 મહિના પછી કિરાટ વિનીત પાસે દિલ્હી ગયો અને ત્યાં મીટિંગ કરી. દિલ્હીમાં વિનીતે ક્યુબામાં જેને બેંક ખાતા અપાતા હતા તેની વિગતો મેળવી લીધી અને પછી કિરાટે ક્યુબાના આરોપી રિચ ટ્રેનોસને સીધો સંપર્ક કર્યો, જેમાં રિચ ટ્રે કિરાટને એક કરંટ ખાતા દીઠ 17 લાખની રકમ ઓફર કરી. એટલે કિરાટને ખાતા દીઠ 7ના બદલે 17 લાખ મળતા થયા. જોતજોતામાં કિરાટને 2 નંબરની એટલી આવક થવા લાગી કે પોતાના હાથ નીચે માણસો રાખતો થઈ ગયો. તેણે પોતાની ઓફિસ રાખી અને કર્મચારીઓને પણ રાખ્યા. એટલું જ નહીં, પોતાના જ ઘરમાં લાભ મળે તે માટે તેણે પોતાના પિતાને પણ આ વ્યવસાયમાં જોડી દીધા અને માસિક 30,000 પગાર પણ ચૂકવતો હતો.
પોલીસે આખા કૌભાંડમાં આરોપી કિરાટ જાદવાણીએ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેમાં 40 તોલા સોનું લીધું હતું અને 1.5 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. આ ઉપરાંત તેણે મોંઘી ગાડીઓ ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે. હવે સવાલ એ થાય કે ક્યુબાનો આરોપી 17 લાખમાં કરંટ બેંક એકાઉન્ટ ખરીદતો હોય તો તે આ ખાતાનો ઉપયોગ કેવા કાળા કામ માટે કરતો હશે? શું આ ખાતાઓનો દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ફંડિંગ માટે ઉપયોગ થતો હશે? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે, જેના જવાબ હજુ વણ ઉકેલ્યા છે. સુરતમાં આ પ્રકારનું કૌભાંડ પહેલાં પણ પકડાઈ ચૂક્યું છે. ઓક્ટોબર 2024માં એસઓજી પોલીસે 100 કરોડથી વધારે ક્રિપ્ટો હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 100 કરોડના હવાલા કૌભાંડમાં સુરત એસઓજીએ 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં પિતા પુત્ર મકબૂલ ડોક્ટર અને કાશિફ ડોક્ટરનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજા આરોપીનું નામ માઝ નાડા છે. પિતા પુત્ર સોની ફળિયામાં આવેલા પોતાના મકાનમાં બેસીને યુએસડીટી ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ચલાવતા હતા. ત્રણેય આરોપીઓ સાઉદીના મહેશ દેસાઈ નામના આરોપી પાસેથી આંગળીયા મારફતે મોકલાવેલા રૂપિયા લેતા હતા. સાઉદી અરેબિયામાં રહેતો મહેશ દેસાઈ દરરોજ 50 લાખથી 1 કરોડ રૂપિયા હવાલાથી મોકલતો હતો અને સુરતમાં રહેતા આરોપીઓ રોકડા રૂપિયાથી યુએસડીટી ખરીદીને મહેશ દેસાઈને ટ્રાન્સફર કરતા હતા. આખા પ્રકરણમાં મકબૂલ મુખ્ય આરોપી હતો. ચીન અને બીજા દેશોમાં મકબૂલના બેંક એકાઉન્ટ હોવાની હકીકત સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 100 કરોડથી વધુના વ્યવહારો કર્યા હતા. એટલું જ નહીં, મકબૂલ દ્વારા ઓપરેટ કરાતા 28 એકાઉન્ટમાં ફ્રોડ થયાની નેશનલ સાયબર પોર્ટલ પર ફરિયાદ પણ નોંધાઈ હતી. મકબૂલ ભારતીય સિમ કાર્ડ દુબઈમાં વેચવાનો પણ ધંધો કરતો હતો. તેણે 5 થી 8 લાખ રૂપિયાના સિમ કાર્ડ વેચ્યા હોવાની હકીકત પણ સામે આવી છે. યુએસડીટી ટ્રાન્સફર કરીને મકબૂલે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. 2 નંબરના રૂપિયાથી તેણે નવસારીમાં મકાન, ફાર્મ હાઉસ સહિતની મિલકતો પણ પરિવારના સભ્યોના નામે વસાવી હતી. આરોપીનું નેટવર્ક એટલું મજબૂત થઈ ગયું હતું કે તેણે દુબઈમાં પણ મોબાઈલના સ્પેર પાર્ટની દુકાન ખોલી હતી. ગુજરાત સહિત દેશભરમાં આવા તો અનેક કૌભાંડો સામે આવી ચૂક્યા છે. દેશની સાયબર સિક્યુરિટી સામે મોટા સવાલ પણ ઊભા થયા છે, પરંતુ વિદેશોમાંથી ચાલતા આખા નેક્સસને ખતમ કરવા માટે હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ શકતી નથી. અહીંના આરોપીઓ જ્યારે પકડાઈ જાય ત્યારે વિદેશમાં રહેતા લોકોને બીજા આરોપીઓ સરળતાથી મળી જતા હોય છે, કારણ કે તેમને એક બેંક એકાઉન્ટ લાવી આપવાના લાખો રૂપિયા મળતા હોય છે અને લાલચમાં ફસાઈને યુવાનો ગેરકાયદે કારનામા કરતા થઈ જાય છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.